ગીર સોમનાથના મહાશિવરાત્રી પર્વે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા માટે નોંધાવનાર ભક્તોને પ્રસાદ વિતરણની અનોખી સેવા શરૂ કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા એગ્રીમેન્ટ અંતર્ગત દેશભરના ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર નમન પ્રસાદ તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર ₹25માં શરૂ કરાયેલી આ બિલ્વ પૂજા સેવા છેલ્લા 3 વર્ષથી ભક્તોમાં ખૂબ લોકપ્રિય બની છે। અત્યાર સુધી દેશભરના 16 લાખથી વધુ પરિવારો આ પૂજામાં જોડાયા છે, જે એક અનોખો વિક્રમ છે। જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી લઈને મણિપુર, અરુણાચલ પ્રદેશ અને અંદમાન નિકોબાર સુધીના ભક્તોએ આ સેવા માટે વિશેષ પ્રતિસાદ આપ્યો છે। આજરોજ સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ તબક્કામાં 15,000 જેટલા કવરોનું પ્રસ્થાન કરવામાં આવ્યું। પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ દ્વારા આ કવરો સ્વીકારી આ સેવાની શુભ શરૂઆત કરવામાં આવી। સોમનાથ ટ્રસ્ટ અને ડિપાર્ટમેન્ટ પોસ્ટ વચ્ચે એગ્રીમેન્ટ થયું છે કે જેમાં માત્ર ₹251માં સોમનાથ ટ્રસ્ટ દાદાનો જે પ્રસાદ છે એ પ્રસાદ પણ પૂરા ઇન્ડિયામાં આ ઇઝર વેબસાઇટથી બુક કરાવી શકશે અથવા તો મની ઓર્ડરથી એ બુક કરાવશે તો એમને ઘરે બેઠા સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ પણ પહોંચી શકશે। જી, અત્યારે હું અને અમારું સમગ્ર ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્યતા અનુભવી, કારણ કે આવા પવિત્ર કામમાં અમારું જે યોગદાન છે અમે યોગદાન આપશું। અને આ તકે હું બધાને ખાતરી પણ આપવા માગું છું કે જે પણ આર્ટિકલ અથવા તો જે પણ આપનો પ્રસાદ અમારા માધ્યમથી બુક થશે એ અમે તુરંત આપના ઘરે અને સેફ અને સલામત રીતે પહોંચે એના માટેના અમારા પૂરતા પ્રયત્ન કરશો। એના માટે અમારું પૂરું ડિપાર્ટમેન્ટ કમિટેડ છે। ગઈ શિવરાત્રિએ જે પણ ભક્તોએ બિલીપત્રની પૂજા નોંધાવી હતી એમના પ્રસાદની શરૂઆત આજે પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ દ્વારા અહીંયાથી ડિસ્પેચ કરવામાં આવશે અને લોકોને ઘરે ઘરે પ્રસાદ પહોંચે એ માટે પોસ્ટ દ્વારા આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ટ્રસ્ટ સાથે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટ દ્વારા જે પણ લોકોએ આ પૂજા નોંધાવી છે એના કવર તૈયાર કરી અને પોસ્ટને આપવાના રહેશે અને પોસ્ટ એમના મારફત આ પ્રસાદ ઘરે ઘરે પહોંચાડશે। એવી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે।